થિયેટર કાંડમાં દીકરીના સરઘસ કાઢવા મુદ્દે ગીર સોમનાથમાં પડઘા પડ્યા। તાલાલામાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજે સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું, સાથે ચીમકી ઉચ્ચારી કે જો દીકરીને નિર્દોષ છોડવામાં નહીં આવે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે। એને સાક્ષી બનાવવાના બદલે એમને આરોપી બનાવી અને રાત્રે 12 વાગે એમની ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં રિકન્સ્ટ્રક્શન નામે આવ્યું છે। ટેકનિકલ બાબતોમાં રિકન્સ્ટ્રક્શન હોય જ નહીં અને 12 રાત્રે સૂર્યાસ્ત પછી કોઈ દીકરી કે મહિલાની ધરપકડ કરી શકાતી નથી। સરઘસ કાઢવા માટે જો બેન સરકાર એક બાજુ એવી વાતો કરે છે કે દીકરી બચાવો દીકરી પઢાવો, જો દીકરીનું સરઘસ કાઢવામાં આવે એ કયા કારણોસર કાઢવામાં આવ્યું છે? અમરેલીમાં પાટીદાર યુવતીના સરઘસ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત તો પોલીસને અભિનંદન આપત। આ નારી શક્તિનું અપમાન છે। કોઈ બુટલેગર નથી, કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ બદીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે। અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના અડાઓ ચલાવવાવાળાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપોત। નારી શક્તિનું અપમાન છે, સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે।